નમસ્કાર મિત્રો, આજે આપણો ટોપિક છે ગણિતમાં ટેકનોલોજી આધારિત અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરી કોઈ એક એકમના અધ્યાપનનું ટૂંકું આયોજન લખો. તો આ જોઈએ. ગણિત અધ્યાપનનું ટૂંકું આયોજન. તો એકમનું નામ, ભૌતિક આકારો, ત્રિકોણ, ચોરસ અને વર્તુળ. ટેકનોલોજી સાધન, જીઓજેબ્રા સોફ્ટવેર તથા યુટ્યુબ શૈક્ષણિક વિડીયો. હેતુ: વિદ્યાર્થીઓ વિવિધ આકારો, ગુણધર્મો જીવંત રીતે સમજી શકે. આયોજનના મુખ્ય તબક્કા: વિષયાભિમુખ: સ્માર્ટ બોર્ડ પર વિવિધ આકારોના એનિમેશન બતાવીને વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા જગાડવી. ટેકનોલોજીનો ઉપયોગ: જીઓજેબ્રા દ્વારા ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 કેવી રીતે થાય છે તે ખૂણાઓ ફેરવીને પ્રત્યક્ષ બતાવવું. વર્ચ્યુઅલ પ્રોટ્રેક્ટર એટલે કે ખૂણા માપકનો ઉપયોગ કરી આકારનું માપન શીખવવું. પછી મૂલ્યાંકન: ગૂગલ ફોર્મ અથવા તો જેવી ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓને કેટલું શીખ્યું તે ત્વરિત ચકાસી શકાય. નિષ્કર્ષ: પરંપરાગત પદ્ધતિ કરતાં ટેકનોલોજીની મદદથી વિદ્યાર્થીઓને અમૂર્ત ખ્યાલોને ઝડપથી અને લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે. તો આ આપણો પ્રશ્ન હતો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવા જ PYQ સોલ્યુશન આવતા રહેશે. જો સારો રિસ્પોન્સ રહેશે તો આપણે હજુ ઘણા બધા પ્રશ્નો કરાવશું.